ભારત માતા કી ગાઈસ નેહાએ પણ ગન હાથમાં લઈ લીધી છે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. હર હર મહાદેવ, બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. તો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે 12 અને હું આજના બ્લોગની શરૂઆત કરું છું. કાલે ભાઈ બહુ મજા આવી ગઈ. ફોરવર્ડના મેદાનમાં જે ડાયરો હતો, લોક ડાયરો, રાજભા ગઢવી ને ઉર્વશી બેન ને બધા આવ્યા હતા. બહુ મજા આવી ગઈ ભાઈ, ભજન સાંભળવાની, ડાયરો સાંભળવાની. ને આવી અને તરત સુઈ જ ગયો તો બ્લોગ એન્ડ કરવાનું પણ રહી ગયું. તો ગાઈસ આજનો વ્લોગ ઘણો ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, કારણ કે આજે છે સાંસ્કૃતિક કાર્યક્રમ, પણ આજે પાસ સિસ્ટમ છે. કદાચ આગળ જવા દે ન જવા દે, હું સરખું બતાવી શકું ન બતાવી શકું એ મને પણ ખબર નથી. જો ટ્રાય કરીશ, બને એટલું પોસિબલ હશે એટલું બતાવવાની ટ્રાય કરીશ. તો પછી ન જવા દે તો પછી ખબર નહીં, કાલે પણ થોડુંક પ્રોબ્લેમ વાળું જ હતું, પણ કાલ તો બધું ક્લિયર દેખાડ્યું. અત્યારે ગાઈસ હું જાઉં છું બહાર, પાસ લેવા માટે જઈએ છીએ. કાકા પાસે પાસ આવી ગયા છે. તો રસ્તામાં અમે પાસ લેવા માટે જતા હતા અને રસ્તામાં તિરંગાવાળા ભાઈ મળી ગયા. કઈ રીતે લગાડવાનો? અહીંયા હેન્ડલમાં. ઓકે, લગાડી દેજો ભાઈ. ગાઈસ જો બાઇકમાં તિરંગો લાગી ગયો છે ને કેવો મસ્ત લાગે છે. જોવો કેવું સરસ મજાનું લાગે છે ભાઈ, તિરંગો લઈ રહી છે. ફાઇનલી ગાઈસ આપણી પાસે વીઆઈપી પાસ આવી ગયા છે. કાકાએ આપ્યા છે, થેન્ક યુ કાકા. વીઆઈપી પાસ છે આગળના ભાઈ, એમાં બધું આવી જાય છે 2 દિવસના કાર્યક્રમનું. અત્યારે ગાઈસ હું ફેમિલી સાથે શસ્ત્ર પ્રદર્શન જોવા માટે આવી ગયો છું. નેહા છે, દીદી છે. ગાઈસ નેહાએ પણ ગન હાથમાં લઈ લીધી છે. અહીંથી જો, હા, અંગૂઠો એક આંગળી આમ રાખ, ટ્રિગર. હા, જો સર શીખવાડે એમ કર. વાહ ગાઈસ વાહ, ફાઇનલી નેહાએ પગન હાથમાં લઈ લીધી. તો ગાઈસ હવે આ કાર છે, આ કારમાં આપણે ઉપર ચડીને વિડીયો ઉતારવાનો છે. અરે વાહ, બોલો બોલો, બોલતા કેમ બંધ થઈ ગયા? ભારત માતા કી ગાઈસ મસ્ત છે શસ્ત્ર પ્રદર્શન. અમે જોઈ લીધું, ફેમિલી સાથે પણ જોયું. અને અત્યારે અહીંયા સોફા પર બેઠા મજા આવી. ગન ઉપાડવાનું ફિલિંગ કેવી રહી? બહુ વજન હતો. જોઈ રહ્યા છો આપ, અહીંયા શસ્ત્ર પ્રદર્શન છે અખાડામાં, અને સરસ મજાનું આયોજન છે ભાઈ અમરેલી સિટીમાં. 80મા સ્વાતંત્ર્ય દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી થવા જઈ રહી છે. અમારા ભાઈ મોહિદ્દીનભાઈ ગોરી મળી ગયા છે અહીંયા શસ્ત્ર પ્રદર્શન જોઈને ઘરે આવી ગયા છે. તો ગાઈસ અત્યારે વાગે છે સાંજના 6:30 અને આપણે જઈએ છીએ અત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ છે ત્યાં જઈએ છીએ. અત્યારે ગાઈસ આપણે પહોંચી ગયા છીએ અહીંયા ફોરવર્ડના મેદાનમાં. રાહુલ અને જો સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલી રહ્યો છે. 5 જેટલા નાના મત્સ્ય મંદિરો તેમાં યોગદાન આપીને इस जिले का नाम और प्रदेश का नाम रोशन किया. अभी माननीय मुख्यमंत्री जी ने ખૂબ ખૂબ સાદર ધન્યવાદ. ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી એચ પ્રજાપતિ સાહેબને વિનંતી કરીએ છીએ આપ શ્રી ગુજરાત રાજ્યના સન્માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મોમેન્ટો અર્પણ કરી અભિનંદિત કરશો. જી
તો ભાઈ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ પતી ગયો છે અને અત્યારે અમે ઘરે જમી અને આટો મારવા માટે નીકળ્યા છીએ રોશની જોવા માટે ભાઈ. અને જો પબ્લિક જો ફૂલ પબ્લિક છે. અમરેલીના ભાઈ એક નંબર શણગારી દીધું છે. 15મી ઓગસ્ટનો પર્વની ઉજવણી એ રીતે થઈ રહી છે ને વાત જાવ તો દિવાળી જેવો માહોલ કરી નાખ્યો છે ભાઈ. અને અમરેલીની જનતા પણ આ નજારાનો આનંદ માણે છે. ગાઈસ અહીંયા સેન્ટર પોઈન્ટ આવી ગયા છે. હું નેહા અને દીદી. નેહા, કેવું લાગે છે? જો હેપી ઇન્ડિપેન્ડન્સ ડે લખેલું છે, સરસ મજાનું અમરેલી લખેલું છે અને અહીંયા લાઇટિંગ ને બધું સરસ મજાનું થઈ રહ્યું છે ભાઈ. પણ બેઠેલા છે જો જોઈ શકો છો. વાહ, ઓળો વ્યૂ. આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હશે. જો મિત્રો તમને વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરવાનું બિલકુલ ન ભૂલતા ગાઈસ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. બાય.